પ્રશ્ન ક્રમાંક 4 માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષ શ્રી, ઓર્ગેનિક અને પ્રાકૃતિકનું ખૂબ જ અત્યારે ખેડૂતો મહેનત કરી રહ્યા છે, પણ એનું ખરીદી કેન્દ્ર તાલુકાવાર ખોલવામાં આવે તો ખૂબ જ ખેડૂતને ફાયદો થાય. સૂચન છે ને બંને? પ્રશ્ન નથી કોઈ? તો તમારે જે કંઈ વિષય માહિતી આપી હોય તો આપી શકો, બાકી પ્રશ્ન એમને કોઈ નથી. પ્રાકૃતિક ખેતી ખૂબ મહત્વનો વિષય છે. મને અધ્યક્ષ આપ મને થોડો સમય આપો તો સન્માનની ગ્રહમાં આપણે સૌ થોડો સમય છો, બાકી તમને વિભાગની માગણીઓ ઉપર મળશે વધારે સમય. માન્ય અધ્યક્ષશ્રી થોડો સમય આપની અનુમતિ હોય એ પ્રમાણે. માન્ય અધ્યક્ષશ્રી એટલા માટે કે તમામ સભ્યશ્રીઓ માન્ય અધ્યક્ષશ્રી ખેતી, ગામડું, અર્થતંત્રની ચર્ચાઓ સતત સેવા કરતા હોય છે અને તમામ સભ્યોના ભાવમાં અંદરનો ભાવ એ હંમેશા માન્ય અધ્યક્ષશ્રી આપણું અર્થતંત્ર ગ્રામીણ ક્ષેત્રના આધાર ઉપર, ખેતીના ખેડૂતના આધાર ઉપર આગળ વધે એની ચિંતા પણ કરતા હોય છે. એટલે તમામ સભ્યશ્રીઓને હું એ ચિંતા માટે પણ અભિનંદન આપું છું. માન્ય અધ્યક્ષશ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી, માન્ય અધ્યક્ષશ્રી ગાય આધારિત ખેતી એ માન્ય અધ્યક્ષશ્રી એક મિશન સ્વરૂપે દેશમાં મૂક્યું છે. હું વડાપ્રધાનશ્રીને વિશેષ એટલે અભિનંદન આપું છું કે માન્ય અધ્યક્ષશ્રી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ એ ખૂબ મોટી લોબી હોય છે. માન્ય અધ્યક્ષ એક પહેલા એવા વડાપ્રધાન છે કે એમની સામે પણ ચિંતા કર્યા વગર માન્ય અધ્યક્ષશ્રી પ્રાકૃતિક ખેતી એ ખેડૂત અપનાવે, ગૌ આધારિત ખેતી અપનાવે, ઓછો ખર્ચે માન્ય અધ્યક્ષશ્રી વધારે ઉત્પાદન થાય. હું માન્ય અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રભાઈને વિશેષ અભિનંદન આપીશ, હર્ષભાઈને આપીશ કે ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતી મિશન તરીકે લેવામાં આવ્યું છે અને એમના પરિણામ પણ માન્ય અધ્યક્ષશ્રી રાજ્યની જનતાને મળ્યા છે. હું માન્ય અધ્યક્ષશ્રી તમામ સભ્યશ્રીઓને હું આપને પણ અભિનંદન આપીશ કે આપે પણ જે પ્રકારે સીએનજી બાયોગેસ માન્ય અધ્યક્ષશ્રીને એનાથી ઉત્પન્ન થતું ખાતર, માન્ય અધ્યક્ષશ્રી 600 રૂપિયાની અંદર આ ખાતર પડાપડી કરીને તમારે ત્યાંથી લઈ જાય છે. માન્ય અધ્યક્ષશ્રી હું વાત એ કરવા માગું છું કે માનની મહામહિમ રાજ્યપાલશ્રી જેમણે આ સન્માનની ગ્રહની સમક્ષ આ વિષય મૂક્યો છે ને રાજ્યમાં એક એટમોસ્ફિયરને વાતાવરણ, માન્ય અધ્યક્ષશ્રી એમના અથાગ પ્રયાસો, હું રાજ્યપાલશ્રીને આચાર્ય દેવજીને અભિનંદન આપીશ માન્ય અધ્યક્ષશ્રી કે કોઈ એક મહાપુરુષ, એક મહામાનવ એક ગામમાં, એક તાલુકામાં આખી રાત રોકાય, સ્કૂલમાં રોકાય, ખેડૂતોને અવેર કરાવે, જાગૃતિ આપે, સ્વચ્છતા અભિયાનનું કામ લે, વૃક્ષારોપણનું કામ લે, પ્રગતિશીલ ખેડૂતોને માન્ય અધ્યક્ષશ્રી ભેગા કરે. માન્ય અધ્યક્ષશ્રી હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રાકૃતિક ખેતીના પરિણામો ખૂબ સારા મળ્યા છે. આણંદની અંદર પણ માન્ય અધ્યક્ષશ્રી આણંદ યુનિવર્સિટીની અંદર માની મુખ્યમંત્રી છે, ત્યારે ટાઈમ ન મળ્યો, હું આપને પણ વિનંતી કરું છું કે 2 પ્લોટ બાજુમાં મૂક્યા છે. અહીંના માધ્યમથી માન્ય અધ્યક્ષશ્રી ખેડૂતોને કહું છું કે બાજુના ખેતરમાં રાસાયણિક કોઈ ખાતર વાપરતું હોય, દવા વાપરતા હોય તો આપણા ખેતરમાં એની અસર થાય આવું નથી હોતું. માન્ય અધ્યક્ષશ્રી બાજુમાં 2 પ્લોટ કર્યા છે અને એમના કારણે પ્રાકૃતિક જે અપનાવે છે એમાં કેટલો ફાયદો અને રાસાયણિકમાં પણ એ છોડવું કેટલું બળી ગયું છે, કેટલા રોગ લાગુ પડ્યા છે. માન્ય મંત્રીશ્રી, તમે જે પ્રાકૃતિક ખેતીનું કરો છો ખૂબ સારો કન્સેપ્ટ છે, પરંતુ એને આપણે માગણીઓ આવે ને તે દિવસે તમે વિગતવાર મૂકજો. ઘણું બધું તમારે કહેવું પડે એમ છે, ટૂંકમાં નહીં કહી શકો. માનું છું કે આટલી વાત રાજ્યના ખેડૂતો સુધી તમામ સભ્યશ્રીઓને કહું છું. આપણે કોઈ આ મિશન વડાપ્રધાનશ્રીનું છે, માની ભૂપેન્દ્રભાઈનું છે એવું ન માની. આ મિશન એ ખેડૂતોનું જીવન અને એની આર્થિક સમૃદ્ધિ માટેનું મિશન છે. આપણા જનજાગૃતિનું કામ સાથે મળીને કરી માની અધ્યક્ષશ્રી વિનંતી પણ કરું.